કલ્ચર દ્વારા માનવજાતની પ્રગતિ માટે અપાર અવકાશ. પ્રાદેશિક સમુદ્ર ટેરિટોરિયલ સીને અડીને આવેલો દરિયાઈ ક્ષેત્ર કે જે પ્રાદેશિક સમુદ્રની પહોળાઈ માપવામાં આવે છે તે બેઝલાઇનથી 200 નોટિકલ માઇલથી વધુ વિસ્તરી શકે નહીં. તેને વિશિષ્ટ આર્થિક ઝોન, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન EEZ કહેવાય છે. EEZની અંદર દરિયાકાંઠાના રાજ્યને કુદરતી સંસાધનોની શોધખોળ, શોષણ, સંરક્ષણ અને વ્યવસ્થાપનના હેતુ માટે સાર્વભૌમ અધિકારો હોય છે. નોટિકલ માઇલ એ અંતરનું દરિયાઈ માપ છે જે મૂળરૂપે વિષુવવૃત્ત પર 1 મિનિટ અક્ષાંશ બરાબર છે. 1 નોટિકલ માઇલ 1.85 કિલોમીટર બરાબર છે. 1.8 એક મત્સ્ય પાક મેળવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ. સમુદ્રો અને મહાસાગરો માછલીઓ, ઝીંગા વગેરેના અખૂટ સ્ત્રોત છે તેવી માન્યતા ખોટી સાબિત થઈ ચૂકી છે. સંખ્યાબંધ વિકાસશીલ દેશોમાં મુખ્ય પરંપરાગત માછીમારીના વિસ્તારોમાં માછલીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વધતી જતી વસ્તીની ખાદ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે જળચર ઉછેરને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જોવામાં આવે છે. 1.8 પ્રોટીનયુક્ત આહારની જરૂરિયાત પૂરી કરવી. ઘણા દેશોમાં, ખાસ કરીને વિકાસશીલ વિશ્વમાં, માછલી અને અન્ય જળચર પાકો કુપોષણ અને અપૂરતા પોષણ સામે લડવા માટે સસ્તા પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત તરીકે સેવા આપશે. આ એટલા માટે છે કારણ કે માછલીઓમાં આવશ્યક એમિનો એસિડ હોય છે જે અનાજ પ્રોટીન વિકલ્પોમાં ઘણીવાર ખૂટે છે. તદુપરાંત મરઘા અથવા પશુધનની તુલનામાં માછલીઓ ખોરાકને શરીરના પેશીઓમાં રૂપાંતરિત કરવામાં વધુ કાર્યક્ષમ હોય છે. 1.8 રોજગાર અને આવકનું સર્જન. તેની વધતી જતી પ્રવૃત્તિઓ સાથે જળચર ઉછેર મોટી સંખ્યામાં લોકોને સીધા સંસ્કૃતિ પ્રવૃત્તિમાં અથવા પરોક્ષ રીતે સંબંધિત અથવા આનુષંગિક ઉદ્યોગોમાં કર્મચારીઓ તરીકે રોજગાર પૂરો પાડશે, જેમ કે બીજ સપ્લાયર્સ, ફીડ સપ્લાયર્સ, કોલ્ડ સ્ટોરેજ વગેરે. જળચર ઉછેર માછીમાર સમુદાયો માટે પણ એક આદર્શ વૈકલ્પિક આજીવિકા તરીકે સેવા આપશે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જ્યાં પરંપરાગત માછીમારીના મેદાનોના વધુ પડતા શોષણથી માછીમારોની આવકના સ્ત્રોત પર પ્રતિકૂળ અસર થઈ છે. જે દેશોના પરંપરાગત માછીમારીના મેદાનો 200 માઇલના વિશિષ્ટ આર્થિક ઝોન EEZ લાદવાથી ગંભીરપણે ઘટાડવામાં આવ્યા છે તેવા દેશો માટે પણ જળચર ઉછેર એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે જોવામાં આવશે. પેનેટ ઝીંગા, છીપ, દરિયાઈ શેવાળ વગેરે જેવી ઉચ્ચ મૂલ્યવાળી પ્રજાતિઓની નિકાસ સાથે જળચર ઉછેર વિદેશી હુંડિયામણ કમાવવાનો ઉત્તમ સ્ત્રોત તરીકે સેવા આપશે. 1.8 મ્યુનિસિપલ ગટરના રિસાયકલિંગ માટે એક અસરકારક સાધન તરીકે. વધતી વસ્તીના દબાણે પાણી પુરવઠા પર પહેલેથી જ ભારે ભાર મૂક્યો છે. આગામી દાયકાઓમાં પરિસ્થિતિ વધુ વણસી જવાની છે. આવી સ્થિતિમાં આપણે યોગ્ય સારવાર દ્વારા ઉપયોગમાં લેવાયેલા પાણીનો ઉપયોગ કરવાનું શીખવા સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ બાકી રહેશે. ખાસ કરીને મોટા શહેરોમાં ગટરનું ઉત્પાદન પ્રચંડ છે. તાજેતરમાં તે વધુને વધુ સમજાયું છે કે મ્યુનિસિપલ ગટર માત્ર એક પ્રદૂષક જ નથી પણ એક પોષક સંસાધન પણ છે. જળચર ઉછેર દ્વારા મ્યુનિસિપલ ગટરનું રિસાયકલિંગ એ તે પોષક તત્વોને પુનઃપ્રાપ્ત કરવાની એક અસરકારક પદ્ધતિ છે. 1.8 ખુલ્લા પાણીના સંસાધન વૃદ્ધિ. ખુલ્લા પાણીની સંસાધન સંભવિતતા એટલે કે જળચર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ અતિશય શોષણ, પર્યાવરણીય અધોગતિ જેવા પરિબળોને કારણે ચિંતાજનક રીતે ઘટી રહી છે. આવા પાણીમાં સંસાધન વૃદ્ધિ ફક્ત ઇચ્છિત જળચર જીવોના હેચરી ઉત્પાદિત બીજથી તેમને સ્ટોક કરીને અને તેમને યોગ્ય કૃત્રિમ આશ્રયસ્થાનો પ્રદાન કરીને શક્ય છે, જેથી જીવો પોતાને કુદરતી દુશ્મનોથી બચાવી શકે અને તે કદ સુધી પહોંચી શકે જ્યાં શિકાર અને કિશોર મૃત્યુદર ઘણો ઓછો થાય. આ તકનીક, જેને આક્વા રેન્ચિંગ કહેવાય છે, ભવિષ્ય માટે અપાર સંભાવના ધરાવે છે.